દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવના આરોગ્ય કાર્યક્રમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અમે આવી પહોંચ્યા છે આજરોજ નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર. ન માત્ર નવસારી, દક્ષિણ ગુજરાત, પણ ગુજરાત અને ભારતમાં પણ જેણે પોતાના આરોગ્ય ક્ષેત્રની અંદર ડંકો વગાડ્યો છે એવી નિરાલી હોસ્પિટલની અંદર એક નવું સોપાન શરૂ થવા જઈ રહ્યું છે, અથવા તો એમ કહીએ કે ભાઈ એની યશ કલગીની અંદર એક નવું મોરપીંછ ઉમેરવા જઈ રહ્યું છે, અને એ છે બ્રેન સ્ટ્રોકને લગતી સારવાર. તો આજથી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર 2 ડોક્ટરોની ટીમ જે ખરી એ આ બ્રેન સ્ટ્રોકના રોગોના નિદાન માટે ઉપલબ્ધ થઈ રહેશે, જે ફૂલ ટાઈમ ડોક્ટર્સો છે. અને એમની સાથે આપણે વાતો કરીશું ને જાણીશું કે ભાઈ કયા લક્ષણો અને પ્રારંભિક લક્ષણો શરૂ થતાની સાથે જ અથવા તો દેખાતાની સાથે જ કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને કયા હોસ્પિટલમાં પહોંચવું જોઈએ. કારણ કે યોગ્ય સારવાર યોગ્ય હોસ્પિટલમાં પહોંચીને જો કરવામાં આવે તો જેને ગોલ્ડન આવર્સ કહેવામાં આવે છે, એમાં આપના સ્વજનનો જીવ બચી શકે છે. તો સૌપ્રથમ આપણે વાતો કરીશું ડોક્ટરની સાથે અને એમનો પરિચય મેળવીશું. તો સૌપ્રથમ મારી બાજુમાં બેઠા છે ડોક્ટર ચિન્મયભાઈ. ચિન્મયભાઈ, આપનું નવસારી લાઈવમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. હું ડોક્ટર ચિન્મય પટેલ છું. હું ન્યુરોલોજીસ્ટ અને એપિલેપ્સી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છું. હું અહીંયા જૂનથી જોડાયેલો છું અને આપણે 30મી તારીખે અહીંયા એપિલેપ્સી ક્લિનિક અને સ્ટ્રોક ક્લિનિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ડોક્ટર સાહેબ પણ એમનો તો સાથે જ પ્રયાગજી છે, ડોક્ટર પ્રયાગરાજ. એમની સાથે વાતો કરીશું. સર, આપની પણ ઓળખ. હા, મારું નામ ડૉક્ટર પ્રયાગ મકવાણા છે. હું ન્યુરોલોજીસ્ટ છું અને ન્યુરો ઇન્ટરવેન્શન સ્પેશિયાલિસ્ટ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ છું. આપણે પ્રથમવાર નવસારીમાં નિરાલી હોસ્પિટલમાં બ્રેન સ્ટ્રોક ક્લિનિક અને એપિલેપ્સી ક્લિનિકનું લોન્ચ કરીએ છીએ, અને એના વિશે જ અમે તમને વધારે માહિતી હમણાં આપશું. સર, બ્રેન સ્ટ્રોક આપણે પોતે કહ્યું, હવે બ્રેન સ્ટ્રોક આવે એના લક્ષણ શું, એને કઈ રીતે ઓળખવું અને કઈ રીતે એની ટૂંક સમયની અંદર સારવાર મળી રહે એ પ્રમાણે તજવીજ હાથ ધરવી. બ્રેન સ્ટ્રોક કે જેને પેરાલિસિસ કે લકવો કે કહેતા હોય છે, એ બ્રેન સ્ટ્રોકના મુખ્ય લક્ષણો આપણે એક બી ફાસ્ટ કરીને એક હોય છે એ રીતે કરી શકીએ. બી ફોર બેલેન્સ, કે બેલેન્સની તકલીફ પડે. ઈ એટલે કે આઈઝ એટલે કે આંખ, એટલે કે આંખમાં અચાનક ડબલ દેખાવા માંડે, કે પછી જોવાનું અચાનક ઓછું થઈ જાય. એના પછી એફ એટલે કે ફેસ, કે જેમાં મોઢું ત્રાસું થઈ જાય કે મોઢામાં એક તરફ વીકનેસ આવી જાય એ. અને પછી એ એટલે આર્મ્સ અને લેગ્સ. આર્મ્સ એટલે કોઈ એક બાજુનો હાથમાં અચાનક વીકનેસ, એક બાજુના પગમાં કે એક બાજુના હાથ અને પગમાં અચાનક વીકનેસ આવી જાય. અને એસ ફોર સ્પીચ, કે અચાનક જ બોલવાની તકલીફ કે થાય. તો જ્યારે આ લક્ષણો, બેલેન્સની અચાનક તકલીફ થવી, જોવામાં અચાનક તકલીફ પડવી, બોલવામાં અચાનક તકલીફ પડવી, મોઢું ત્રાસું થઈ જાય, કે હાથ અને પગમાં અચાનક વીકનેસ આવી જાય, આવા સમયે આપણે સમય બચાવીને જેટલું બને એટલું જલ્દી નિરાલી હોસ્પિટલ જેવી હોસ્પિટલ કે જેમાં સીટી સ્કેન, MRI અને કેથલેબની ફેસિલિટી છે, ત્યાં પહોંચીને ઇમરજન્સીમાં જઈને અમારા ન્યુરોલોજીસ્ટ અને અમારી ટીમને કન્સલ્ટ કરીને અર્જન્ટ મેડિસિન્સને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ. તો જે પ્રમાણે સરે કહ્યું એ મુજબ કે અચાનક જ આ બધા લક્ષણો, હાથ પગમાં તમને તકલીફ થવી, ઇનબેલેન્સ થવું, બોલવામાં, ફેસમાં, આંખોમાં, તો આ પ્રમાણે આ થવાનું કારણ શું? કારણ કે દાખલા તરીકે કોઈક બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ થવી, કે આ જ્યારે થાય છે રોગ, બરાબર, બહુ સરળ શબ્દોમાં સાહેબે કહ્યું કે ભાઈ લકવો જેને કહીએ આપણે, કે પેરાલિસિસ કહીએ, તો એ થવા પાછળનું મુખ્ય કારણ શું? કઈ બેકાળજીના હિસાબે અથવા તો કઈ વસ્તુ પર ધ્યાન ના આપવાના હિસાબે? સ્ટ્રોક થવાના મેઇન 2 કારણ હોય, જેમ કે લોહીની નળી હોય એમાં ક્લોટ જામી જવો અથવા લોહીની નળી ફાટી જવી. લોહીની નળીમાં ક્લોટ જામી જવાના કારણ લાંબા સમયથી ડાયાબિટીસ હોય, પ્રેશર હોય, લિપિડ અનકન્ટ્રોલ્ડ હોય, કોલેસ્ટ્રોલ અનકન્ટ્રોલ્ડ હોય, એના કારણે લોહી જાડું થઈ જાય અને ગઠ્ઠો થઈ જાય લોહીની નળીમાં. બીજું કારણ લોહીની નળી ફાટી જવી, એમાં અનકન્ટ્રોલ્ડ પ્રેશર હોય, જેના લીધે હાઈ પ્રેશરને લીધે લોહીની નળી ફાટી જાય. ક્યાં તો પછી નળીમાં જન્મજાત નાનો ફુગ્ગો હોય, જેને આપણે એન્યુરિઝમ કહીએ, એ ફાટી જાય, તો એના લીધે પણ સ્ટ્રોક થઈ શકે. અથવા તો એની અસર દેખાય છે. તો પ્રારંભિક, જેને આપણે ગોલ્ડન અવર્સ કહીએ છીએ મેડિકલની ભાષામાં, એનો ટાઈમ પિરિયડ શું છે? કારણ કે આજે પણ સર લોકો એવું માને છે કે લકવો થાય તો ફલાણી જગ્યાએ જવું, અને ત્યાં તમે જાઓ એટલે તમને પાટાપિંડી કરી આપશે અને તમને આયુર્વેદિક દવા આપશે, ને આયુર્વેદિક દવાઓ તરફ અથવા તો તેલ માલિશ તરફ અથવા તો એ બધી બાબતોમાં વધારે લોકો આજે પણ ગામડાઓની અંદર માનતા હોય છે.
તો સૌથી મહત્વની વાત કે આવા લક્ષણ દેખાય તો તાત્કાલિક કઈ રીતે એને આપણે હોસ્પિટલ સુધી પહોંચાડવા અને કઈ રીતે એના ઉપાયો કરાવવા. એટલે આમાં તો આપણે પહેલા તો બ્રેઇન સ્ટ્રોક થયું છે તો જેમ ડૉક્ટર ચિન્મયે કીધું એમ મગજમાં બ્લીડિંગ થયું છે કે મગજમાં લોહી પહોંચવામાં કંઈક અવરોધ છે. પહેલાં તો એનું નિદાન કરવાનું હોય. એનું નિદાન આપણે સીટી સ્કેન કે MRIથી થઈ જાય. એ નિદાન થઈ જાય અને જો બ્રેઇનમાં લોહી પહોંચવામાં તકલીફ પડતી હોય, લોહી ઓછું પહોંચ્યું હોય તો આપણે 4.5 કલાકની અંદર આપણે એક લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપી દઈએ. એ આની સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે. તે ઉપરાંત સીટી સ્કેન કે MRI કર્યો હોય એની સાથે આપણે સીટી એન્જિયો અથવા તો MR એન્જિયો કરીને મગજમાં લોહી પહોંચાડતી નસ છે એમાં કશે બી ક્લોટ જામી ગયો છે કે નસ બંધ હોય તો આ લોહી પાતળું કરવાના ઇન્જેક્શન ઉપરાંત પેશન્ટને કેથલેબમાં લઈ જઈને ક્લોટ કાઢવાની પ્રોસિજર કરવામાં આવે છે. આને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહે છે. આ પ્રોસિજર કરીને ક્લોટ કાઢવાનો હોય છે. આ પ્રોસિજર 6 કલાકની અંદર પેશન્ટ્સને કરવાનું હોય છે અને અમુક કેસીસમાં પેશન્ટ અને પેશન્ટનો સીટી સ્કેન ને MRIનું બધું ડિસિઝન લઈ અને પછી 6 થી 24 કલાકમાં પણ અમુક સિલેક્ટેડ પેશન્ટ્સ જેને આ લક્ષણો હોય છે એની પણ થ્રોમ્બેક્ટોમી કરી શકાય છે. સર, થ્રોમ્બેક્ટોમી અને કેથલેબ અને આ તમામ સુવિધા આપણા હોસ્પિટલમાં ખરી? હા, બિલકુલ. આપણા ત્યાં નિરાલી હોસ્પિટલમાં કેથલેબ, ઇવન સાહેબે જે પ્રમાણે જણાવ્યું ઇન્જેક્શન આપવાનું 4.5 કલાકમાં, એ પણ અવેલેબલ છે. આપણા ત્યાં ઇમરજન્સીથી લઈને ICU અને ઇન્ડોર સ્પેશિયાલિટી પણ અવેલેબલ છે. આપણે કોઈ પણ પેશન્ટ ઇમરજન્સીમાં આવે તો એને અટેન્ડ કરીએ, ત્યાંથી સીટી સ્કેન MRI કરાવીએ, ત્યાંથી જરૂર હોય તો ઇન્જેક્શન આપીએ, કેથલેબની જરૂર હોય તો કેથલેબમાં સેવા પૂરી પાડીએ, ત્યાંથી ICUમાં પેશન્ટ રહે ત્યાંથી વોર્ડમાં શિફ્ટ કરીએ, ફિઝિયોથેરાપી ચાલતી રહે અને ત્યાંથી ડિસ્ચાર્જ થઈને પેશન્ટ પછી OPDમાં ફોલોઅપ કરતું રહે. આ રીતે આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ સ્ટ્રોકની. કોઈ પણ માંદગી આવે એટલે લોકોના મગજમાં સૌથી પહેલો ખ્યાલ આવે ખર્ચો. અને ખર્ચા બાદ જો વાત કરવામાં આવે તો કે ભાઈ આ બધી વસ્તુ મા કાર્ડમાં ઉપલબ્ધ છે કે નહીં. સાહેબ, ઘણી વખત નોર્મલી લોકોને સ્ટ્રોક આવ્યો હોય એટલે કે પેરાલિસિસ લોકો દેશી ભાષામાં કહીએ તો લોકો જે ખરા ને ખર્ચના કારણે પણ ગભરાતા હોય છે. જો કે નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એક ટ્રસ્ટની હોસ્પિટલ છે, એટલે કે જેની અંદર સારવાર આપણે લોગો જ છે, આપણું સ્લોગન જ છે કે ભાઈ મોટી છે પણ મોંઘી નથી. તો એ વિશે આપ શું જણાવશો? હા, એટલે અમે હજી પ્રોસેસિંગમાં છે મેનેજમેન્ટ કે બ્રેઇન સ્ટ્રોકની જે પ્રોસિજર્સ હોય એનું આયુષ્માન કાર્ડમાં કઈ રીતે આપણે થઈ શકે એનું અમે ટૂંક સમયમાં પ્લાનિંગમાં છે. એ જે રીતે થશે એ રીતે અમે તમને જણાવશું. સર, આ ઇપિલેસિયા નામક કંઈક વસ્તુ છે. હવે હું તો એક કોમર્સ સ્ટુડન્ટ, મને આ સાયન્સની ભાષામાં થોડી ઓછી સમજ પડે, પણ એ વિશે શું કહેશો આપ? એપિલેપ્સી એટલે કે ખેંચ કહેવાય કે બીમારી હોય છે જેમાં દર્દીને ખેંચનો અટેક આવે છે, ખેંચ આવે છે અને એ અલગ અલગ પ્રકારની ખેંચ હોય છે. આપણે ડૉક્ટર ચિન્મય પટેલ છે એ આપણે આખા સાઉથ ગુજરાતના ફર્સ્ટ એપિલેપ્સી સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજીસ્ટ છે. એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે આપણે ચિન્મય સર પાસેથી જ આના વિશે વધારે ઇન્ફોર્મેશન લઈએ. ચોક્કસથી. સાહેબ, દક્ષિણ ગુજરાતમાં પ્રથમ અને ખેંચ તો નાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધી બધાને જ આવે છે. અને ખેંચ આવે તો લોકો ગભરાઈ જતા હોય છે. દેશી ભાષામાં કહે છે પેલો કાંદો સૂંઘવવો કે પેલી ચપ્પલ સૂંઘવવી, એવા બધા અખતરા કરતા હોય છે. તો એના પ્રારંભિક લક્ષણો અને તાત્કાલિક ટ્રીટમેન્ટ માટે શું કરવું? આપણે ઘણી વખત જોયું હોય કે સમાજમાં કોઈને પણ ખેંચ આવે તો એવું માનતા હોય કે આને માતા ચડી છે કે કોઈ પુનર્જન્મનું કહીને ખરાબ કામ હશે એના લીધે થયું હશે, પણ એવું બિલકુલ હોતું નથી. આપણા મગજમાં ઇલેક્ટ્રિક એક્ટિવિટી બધાના મગજમાં ચાલતી હોય, નોર્મલ એક્ટિવિટી. એમાં કોઈક જગ્યાએથી સ્પાર્કલિંગ થઈને કોઈક જગ્યાએથી એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને લીધે આ ખેંચ આવતી હોય છે. નાના ઉંમરથી લઈને મોટા ઉંમરના વયોવૃદ્ધને પણ આ પ્રકારની ખેંચ આવતી હોય છે. અગર આપણને નજીકમાં કોઈને પણ ખેંચ આવે તો એને સૌથી પહેલા આજુબાજુમાં કઈ વાગી જાય એવું વસ્તુ નથી એ રીતે જોઈને એને સુવડાવી દેવા જોઈએ સેફ જગ્યાએ. એના માથાની નીચે તકિયો મૂકી દેવો સારું રહે, જેનાથી હેડ ઇન્જરી ના થાય. અને મોઢામાં આંગળી મૂકવી, ચમચી મૂકવી કે કાંદો સૂંઘાડવો બિલકુલ યોગ્ય નથી. એનાથી
આપણી ટ્રીટમેન્ટમાં કોઈ ફરક પડતો નથી. ખેંચ આપોઆપ 1 થી 2 મિનિટમાં અટકી જતી હોય છે. અને અગર એ ના અટકે તો એને અર્જન્ટલી એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લાવવા જોઈએ. એના પછીની ટ્રીટમેન્ટ આપણે હોસ્પિટલમાં શક્ય છે. તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ સરળ ભાષામાં કહીએ તો ખેંચને લગતા તમામ રોગો, લકવાને લગતા તમામ રોગોની સારવાર શક્ય છે, અને એ પણ નવસારીમાં જ નિરાલી હોસ્પિટલ ખાતે. અને મુખ્ય મુદ્દો એ હતો કે નિરાલી હોસ્પિટલની અંદર જ્યારે આ પ્રમાણેની કોઈ પણ ટ્રીટમેન્ટ થાય છે તો એ ટ્રીટમેન્ટને કવર કરવા માટે તમામ સાધનો, તમામ લેબ, તમામ ફેસિલિટી, ડોક્ટરની મોટી ટીમ 24 કલાક 24/7 ઉપલબ્ધ રહે છે, અને એ પણ ન્યૂનતમ ખર્ચાની અંદર. અને જ્યાં યોગ્ય લાગે ત્યાં નિરાલી હોસ્પિટલની અંદર મા કાર્ડ, PMJY કાર્ડ પણ ઉપલબ્ધ છે, અને એ દ્વારા પણ આપ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. તો સાથે જ એક વિરામ બાદ નિહાળતા રહીએ નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. નિરાલી હોસ્પિટલની અંદર ન્યુરોફિઝિસ્ટ ડોક્ટર તો ઘણા વખતથી સેવા આપે છે, પણ શા માટે નિરાલી હોસ્પિટલે વિચાર્યું કે એપિલેપ્સી અને બ્રેન સ્ટ્રોક માટે એક અલગ ક્લિનિકની શરૂઆત કરવામાં આવે, કારણ કે બંનેની અંદર વિશેષતાઓ હોય છે અને એ પેશન્ટને સારી રીતે ટ્રીટ કરી શકાય. એના માટે આ એક સદવિચાર આવ્યો, અને જે સંદર્ભે બંને ડોક્ટર્સો આપણી સાથે છે, એમની સાથે વાતો કરી રહ્યા છે. શા માટે જરૂર પડી? કારણ કે હોસ્પિટલ તો છે જ, ડોક્ટર્સ પણ છે જ, પણ ખેંચ માટે એપિલેપ્સી કહીએ તો કદાચ ઘણાને ખ્યાલ નહીં આવે, પણ બ્રેન સ્ટ્રોક અને ખેંચ માટે, એટલે કે લકવા અને ખેંચ માટે એક ડિપાર્ટમેન્ટ આખું અલગથી, એના માટે ક્લિનિક આખું અલગથી, શા માટે એવી જરૂર પડી? આપણે દર મહિને 1 દિવસ આ રીતે એપિલેપ્સી અને સ્ટ્રોક ક્લિનિક એટલે કે ખેંચ અને લકવાની ક્લિનિક ચાલુ કરવા જઈ રહ્યા છે. તેનું મેઇન કારણ છે કે લોકોમાં જાગૃતતા આવે. આ ટાઈપના જે પેશન્ટ હોય છે એ આપણે દર મહિને અથવા દર 6 મહિને અથવા દર વર્ષે બતાવવા આવતા હોય છે. તો એ લોકોને આર્થિક સહાય પણ મળી રહે એ માટે આપણે OPD ચાર્જીસ, EEG ચાર્જીસ, જે CT MRI થતા હોય એ ચાર્જીસ, એમાં પણ આપણે સબસિડાઇઝ રેટ પર કરી આપીશું. એના માટે આ સ્પેશિયલ ડે આપણે ચૂઝ કર્યો છે. આ મહિને 30મી જુલાઈએ આ OPD આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સાથે સર, બ્રેન સ્ટ્રોક માટે પણ એ જ વસ્તુ છે કે ભાઈ લકવો લાગવો કે ભાઈ છે તે આ રીતેના લક્ષણો દેખાવા, તો એના માટે પણ ફોલોઅપ અને એના માટે પણ ટ્રીટમેન્ટ અને એના માટે પણ એક અલગ સ્પેશિયલ ડે, એ વિશે આપ શું જણાવશો? બ્રેન સ્ટ્રોક છે ને, એમાં ઘણીવાર પેશન્ટ્સને હાથ પગની વીકનેસ હોય છે, અને બ્રેન સ્ટ્રોકમાં શું છે કે અમુક જે તપાસો કરવાની હોય એ બી કોસ્ટલી હોય છે, જેમ કે CT સ્કેન, MRI. એ ઉપરાંત એક ન્યુરોફિઝિશિયન સિવાય પણ આમાં રિહેબિલિટેશન માટે, ફિઝિયોથેરાપી માટે બી સ્ટાફની જરૂર પડતી હોય છે. કારણ કે આ બ્રેન સ્ટ્રોકમાં પેશન્ટને વીકનેસ આવેલી હોય છે, અને એનાથી એને રેગ્યુલર વર્ક કરવામાં તકલીફ પડતી હોય છે. એના માટે દર્દીને એક ન્યુરોફિઝિશિયન જોવે, જે સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ હોય, એક ફિઝિયોથેરાપીવાળા ડૉક્ટર જોવે કે જે એને કસરત કરીને હાથ પગની તાકાતમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે આવી શકે, એના માટે ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન. એ ઉપરાંત સ્ટ્રોકના પેશન્ટ્સને BP, શુગરની કે એવી તકલીફ હોય તો એના માટે બી કોઈ તપાસ માટે સ્ક્રીનિંગની જરૂર હોય તો એ પણ એક જ જગ્યાએ થઈ જાય. આ રીતે એક સ્ટ્રોકના પેશન્ટની ટ્રીટમેન્ટ માટે એક મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ અપનાવવા માટે આપણે આ રીતે એક ડેડિકેટેડ સ્ટ્રોક ક્લિનિક કરીને સ્ટાર્ટ કરીએ છીએ, કે જેમાં આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ રિલેટેડ, ફિઝિયોથેરાપી, રિહેબિલિટેશન રિલેટેડ, અને કોઈ તપાસની જરૂર હોય અને જે કોઈ બીજી સાથે સાથે જૂની તકલીફ હોય એની પણ ટ્રીટમેન્ટનું એક જ સિંગલ સ્ટોપ સોલ્યુશન આવી જાય, એના માટે આપણે આ બ્રેન સ્ટ્રોક ક્લિનિક સ્ટાર્ટ કરવાનું ઇનિશિયેટિવ લીધું છે. થેન્ક યુ. ખૂબ સરસ વાત કરી કે અંડર ધ વન રૂફ, કારણ કે ઘણી વખત એવું થતું હોય કે તમે કોઈ સામાન્ય હોસ્પિટલમાં જાઓ ને તો તમને CT સ્કેન કરવા માટે બીજે મોકલાવશે, MRI કરવા માટે બીજે મોકલાવશે, લેબ માટે બીજે મોકલાવશે, પણ શા માટે નિરાલી હોસ્પિટલ, શા માટે નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ? એનું કારણ માત્ર આ જ છે કે એક જ છતની નીચે તમામ સુવિધાઓ અને ડોક્ટર્સ આપને મળી રહેશે. કદાચ આપ શું કરતા હો કે ભાઈ ફેમિલી ડોક્ટર પાસે જાઓ તો ફેમિલી ડોક્ટરની એક મર્યાદા હોય છે, એની ક્લિનિકની એક મર્યાદા હોય છે, અને ત્યારબાદ એને હાથ ઊંચા કરી દેવા પડે છે, અને જેની
અંદર સાહેબે કીધું એ મુજબ કે 4.5 કલાક જે મહત્વના છે એ આપણે ગુમાવી બેસીએ છીએ. એના કરતા કદાચ ન કરે નારાયણને, સ્વજનને, પરિવારજનોમાં અથવા તો કોઈ મિત્ર વર્તુળમાં આવી કોઈ પણ બીમારીના લક્ષણો આપને દેખાય તો તાત્કાલિક અસરથી નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પહોંચવું જોઈએ, કે જ્યાં કરીને 24/7 ડોક્ટરની ટીમ અને સંપૂર્ણ જે કંઈ પણ ઇક્વિપમેન્ટ છે, એટલે કે સીટી સ્કેન હોય, MRI હોય, કેથલેબ હોય અને ઇમરજન્સી સુવિધાઓ હોય, એ આપને મળી રહે, અને એ પણ ખૂબ જ નજીવા ભાવની અંદર. તો આ જ પ્રમાણે આજના આરોગ્ય કાર્યક્રમની અંદર લકવો અને ખેંચના તમામ લક્ષણો, એનો નિદાન અને ઉપાય, અને શા માટે નિરાલી હોસ્પિટલ, એ આપણે જાણ્યું. તો આ જ પ્રમાણે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો નિહાળવા માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂત સાથે હું મહેશ ભટ્ટ.